સંચાલનનું સ્વરૂપ અને મહત્વ। લાસ્ટ વિડીયોમાં આપણે એક સંચાલનના કાર્ય વિસ્તારો 4 છે જોયેલું। એમાં પહેલો કાર્ય વિસ્તાર જોયેલો બજાર ક્રિયા સંચાલન એટલે કે માર્કેટિંગ સંચાલન, જેના 4P આપણે જોયા હતા। પેદાશ પ્રોડક્ટ, કિંમત પ્રાઇસ, વિતરણ પ્લેસ, અભિવૃદ્ધિ પ્રમોટિંગ, આ 4 જોયું હતું, જેમાં કોનો સમાવેશ થાય। હવે આજે આપણે બીજું કાર્ય વિસ્તાર જોવાનું છે, માનવ સંસાધન સંચાલન। આનો મતલબ ટૂંકમાં એ જ થાય કે આપણા એકમની અંદર જે કર્મચારીઓ કામ કરે છે એ કર્મચારીઓને આપણે કઈ રીતે એકમમાં ટકાવી રાખીએ છીએ, એટલે માનવ સંસાધન સંચાલન। ચોપડીમાં પેજ નંબર 11 પર છે જો, અને આનું ફૂલ ફોર્મ થાય હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ। તમને પૂછાય છે HRM નું ફૂલ ફોર્મ, હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ। ઘણી વખત 1 માર્ક્સમાં પૂછાય છે। કોઈ પણ ધંધાકીય એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર તથા વાહનો જેવી મિલકતોનું જતન કરવામાં આવે છે। ધંધાકીય એકમ હોય તો એકમની જમીન હોય, એની અંદરના સાધનો હોય, એની અંદર મકાન, આપણું મશીનરી, મતલબ આ બધાનું તો જતન કરવામાં આવે જ છે, પણ સાથે સાથે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની સજીવ મૂલ્યવાન મિલકતો છે। આ પણ MCQમાં પૂછાય છે, એકમની કે ધંધાકીય એકમની મૂલ્યવાન મિલકતો કઈ છે, અમૂલ્ય મિલકત કઈ છે, તો આવશે કર્મચારીઓ। એટલે આપણે નિર્જીવ બધી વસ્તુઓ છે એનું જતન તો કરીએ જ છીએ, મકાન, મશીન, ફર્નિચર હોય, વાહનો હોય, જે કાંઈ આપણા એકમમાં હોય, પણ ખાલી એ પૂરતું જ નથી, એ બધું હશે પણ કામ કરવા માટે, બધું ચલાવવા માટે કર્મચારીઓ જ નહીં હોય તો એકમ વ્યવસ્થિત ચાલશે નહીં, એટલે કર્મચારીઓનું પણ જતન કરવામાં આવે છે। ધંધાકીય સાહસોની સફળતાનો આધાર તે ધંધામાં કામ કરી રહેલા કર્મચારીઓ પર છે। કર્મચારીઓ જેટલું સારું કામ કરશે એટલી જ સફળતા મળશે। કર્મચારીઓની જરૂરિયાત સંતોષવામાં આવે, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તથા કાળજી લેવામાં આવે તો ધંધાકીય ઉદ્દેશો સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાય। એટલે કે કર્મચારીઓ છે એનું આપણે યોગ્ય જતન કરવાનું છે, આખા મુદ્દામાં એ જ સમજવાનું છે, જેથી કરીને કર્મચારીઓ આપણી સંસ્થા કે એકમ છોડીને જાય નહીં। એટલે એને આપણે યોગ્ય વાતાવરણ પૂરું પાડવાનું, જેનાથી કર્મચારીઓને આપણા એકમમાં જો કોઈ તકલીફ પડતી હોય, કોઈ મુશ્કેલી આવતી હોય તો એ સમસ્યાનો ઉકેલ કરવો, જેનાથી એના જુસ્સામાં વધારો થાય અને આપણું એકમ, ધંધાકીય એકમ છોડીને જાય નહીં। આ પ્રકારની માવજતને કારણે કર્મચારીઓનો જુસ્સો, વફાદારી, જૂથ ભાવનાનો વિકાસ થાય અને કાર્યક્ષમતામાં પણ વધારો થાય। એ કાર્ય કરે એ પ્રમાણમાં જો આપણે એને યોગ્ય જરૂરિયાતો આપતા હોઈએ તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણું એકમ છોડીને જવાનું વિચારશે ને। ઘણી વખત આપણે જોતા હોય, વર્ષોથી કામ કરનારા ઘણા એવા સંસ્થામાં કે એકમમાં જૂના કર્મચારીઓ હોય, એ ક્યારેક છોડીને જવાની વાત કરે તો પહેલાં પૂછે કે કઈ સમસ્યા છે, એ સમસ્યા જાણીને એને ઉકેલશે, પણ એ કર્મચારીઓને જવા દેશે નહીં, તો એ થઈ કર્મચારીઓની જાળવણી। તો આમાં આપણે આ જ વસ્તુ શીખવાની છે। તો આપણે અર્થ જોઈએ, ધંધાકીય એકમનો માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત, આ બધી બાબતોને ધ્યાનમાં લઈને, એટલે કર્મચારીઓનું કૌશલ્ય, એનામાં સ્કિલ, આવડત કયા પ્રકારની છે, એનું જ્ઞાન, એ ક્યાં સુધી કામ કરી શકે છે, કેટલું ઊંડાણપૂર્વકનું કામ કરી શકે છે, એની બુદ્ધિ, કયું કામ એને વધારે પસંદ છે, નથી પસંદ, એનું વ્યક્તિગત વિકાસ અને એની જે કાંઈ જરૂરિયાતો છે, એ આ બધી વસ્તુને આપણે ધ્યાનમાં લઈને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળવાની છે અને ધંધાને સફળતા તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયાને માનવ સંસાધન સંચાલન કહે છે। એટલે કર્મચારીઓમાં શું છે, આવડત, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, આ બધું આપણે જાણવાનું છે। એ જરૂરિયાતોનો અભ્યાસ કરીને એને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળીને
નફાકારકતા તરફ લઈ જવાનું છે. પછી ફક્ત કર્મચારીઓનો જ વધુ પડતો ફાયદો થાય એવું કરવાનું નથી. એની સાથે સાથે કંપનીના ઉદ્દેશો પણ સિદ્ધ થવા જોઈએ. એ પ્રમાણે લઈને નફાકારકતાના માર્ગે લઈ જવામાં આવે છે. એને કહેવાય માનવ સંસાધન સંચાલન. એની વ્યાખ્યા છે, કદાચ 1 માર્ક્સમાં પૂછાય ને 2 માર્ક્સમાં પણ પૂછાય તો આટલી આખી લખવી પડે કે ભાઈ ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા. સમજ પડી? માનવ સંસાધન સંચાલનની આ વ્યાખ્યા છે. ત્યાર પછી આપણે એની લાક્ષણિકતાઓ જોઈએ કે ભાઈ માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતા કેવી છે. હંમેશા વ્યાખ્યાના આધારે જ, અર્થના આધારે જ લક્ષણો નીકળે. તો આપણે જોઈએ, ચોપડીમાં તમને વાક્ય સ્વરૂપે આપેલું છે. મેં અહીંયા મુદ્દા બનાવેલા છે તો એ અંડરલાઈન કરતા જજો, જેથી તમને ક્વેશ્ચન જ્યારે તમે વાંચો ત્યારે મુદ્દાના આધારે સરળતાથી યાદ રહી જાય. પેલા લાંબા લાંબા વાક્ય છે એટલે આ મુદ્દાઓ અંડરલાઈન કરતા જજો સાથે, કે જેથી યાદ રહી જાય. પહેલું છે કર્મચારીની ભરતી, બદલી, બઢતી, તાલીમ અને દોરવણી. આમાં એવું કીધું છે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. એટલે કર્મચારીઓને આપણે આપણા એકમની અંદર ઘણા નવા કર્મચારીઓની આપણે ભરતી પણ કરવાની હોય. અમુક વિભાગમાં કર્મચારીઓની જરૂર પડે ત્યારે કર્મચારીઓની બદલી, એટલે પોસ્ટ એની જ પણ એને એક વિભાગમાંથી બીજા વિભાગમાં મૂકવામાં આવે. કે ખરીદી વિભાગમાં કામ કરતો કર્મચારી હોય, જે પોસ્ટ પર હોય એ જ પોસ્ટ પર એને વેચાણ વિભાગમાં મૂકવામાં આવે, એને બદલી કહેવાય. બઢતીનો મતલબ થાય એક સ્ટેપ આગળ, એ જે હોદ્દા પર છે એના કરતાં એને ઉચ્ચ સ્થાન આપવામાં આવે. એટલે કે વેચાણ વિભાગમાં જો એ કર્મચારી તરીકે કામ કરતો હોય તો એને અધિકારીનો હોદ્દો આપવામાં આવે, એટલે એને કહેવાય બઢતી. તાલીમ, જે કાંઈ આપણે નવું કામ કરવાના છીએ એકમની અંદર તો એ કામને લગતી તમે તાલીમ અપાવો, એ કામને લગતી કર્મચારીઓને શીખવો કે આ કઈ રીતે કરવાનું છે તો એને કહેવાય તાલીમ. આ પણ એકમમાં વારંવાર કરાવવું પડે છે કર્મચારીઓને, કે તમારે જેમ જેમ પરિવર્તન આવે, જેમ જેમ ટેકનોલોજીનો યુઝ વધારે વધતો જાય, એમાં વધારો આવે તો કઈ રીતે એનો યુઝ કરવો એ માટેની તાલીમ આપવામાં આવે. દોરવણી એટલે માર્ગદર્શન, કે જ્યારે જરૂર પડે ત્યારે કર્મચારીને કામના સ્થળે કામ કરતી વખતે એને સતત ને સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે, જેનાથી એ કામ સારી રીતે કરી શકે, કામ અટકે નહીં. તો પહેલી એની લાક્ષણિકતા છે કે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીની ભરતી, બદલી, બઢતી, તાલીમ વગેરેનો સમાવેશ થાય છે. ત્યાર પછી બીજો છે કંપનીના ધ્યેયની સિદ્ધિ. એટલે કે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. આ વ્યાખ્યામાં આપણે જોયું કે એની વ્યક્તિગત જરૂરિયાત જેટલી પણ છે એને જે જરૂરી છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. એ ધ્યેયને કંપનીના ધ્યેય સાથે સાંકળીને સિદ્ધ કરવાના છે. ફક્ત પછી કંપનીનું જ કર્મચારીઓ પર જ વધુ પડતું ધ્યાન આપવામાં આવે અને કંપનીના ધ્યેય એનાથી સિદ્ધ નહીં થાય તો ચાલે નહીં. બંને બરાબર થવું જોઈએ. કર્મચારીની જરૂરિયાતો પણ સંતોષાવી જોઈએ અને કંપનીના ધ્યેયની સિદ્ધિ પણ થવી જોઈએ. આપણે જે કામ માટે, જે ધ્યેય માટે કંપનીની સ્થાપના કરી છે એ પૂરો થવો જોઈએ. એની સાથે સાથે કર્મચારીનો પણ વિકાસ થવો જોઈએ. ત્રીજો મુદ્દો છે કર્મચારી અમૂલ્ય મિલકત. આ MCQમાં પૂછાય જ છે કે ધંધાકીય એકમની અમૂલ્ય મિલકત કઈ છે તો કર્મચારીઓ જ આવશે. માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી તેઓનું સંચાલન કરવામાં આવે છે. તમારી પાસે એકમ હશે, બધી જ અંદર વસ્તુ હશે, પણ ચલાવવા માટે કર્મચારીઓ જ નહીં હોય તો એ ચાલી શકશે નહીં. એટલે એનું સંચાલન એક અમૂલ્ય મિલકત સમજીને કરવાનું
કરવાનું છે કે જો એ અટકી જશે, એ બંધ થઈ જશે તો તમારી કંપની કે ધંધાકીય એકમ આપોઆપ બંધ થઈ જશે. નેક્સ્ટ છે યોગ્ય તાલીમ દ્વારા વિકાસ. કર્મચારીને યોગ્ય તાલીમ આપીને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. ધંધાના સ્થળે કામ કરતી વખતે સમયે જ્યારે જરૂર પડે, જ્યારે કંઈ નવું કામ કરવાનું હોય અથવા કોઈ પણ પરિવર્તન આવે તો ત્યારે કાર્યસ્થળે એને તાલીમ આપવામાં આવે છે. તાલીમ આપવાથી કર્મચારીનો વિકાસ થાય, એ કાર્ય હજુ એ ઊંડાણપૂર્વક સારી રીતે કેવી રીતે કરી શકે એનું એને માર્ગદર્શન મળે, એની એને તાલીમ મળે. એટલે યોગ્ય તાલીમ આપીને એનો વિકાસ કરવો જોઈએ. ત્યાર પછી કર્મચારીની કામગીરીનું મૂલ્યાંકન. કર્મચારીઓનું કામગીરીનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે. એટલે કે કોઈ કર્મચારી હોય એકમની અંદર બહુ જ સારી રીતે કામ, વધુ સારી રીતે કામ કરે છે, તો હવે આપણે એને એકમમાંથી જવા નહીં દેવો હોય તો એનું સ્થાન આપણે નિશ્ચિત કરવું જોઈએ. યોગ્ય સ્થાને મૂકીને એમની કામગીરીનું મૂલ્યાંકન થયેલું કહેવાય. અથવા કોઈ કર્મચારી બહુ સારી રીતે કામ કરતો હોય એકમની અંદર પણ એની પોસ્ટ નીચી હોય તો આપણે એને યોગ્ય એને લગતી કામગીરી આપીને એનું સ્થાન નક્કી કરવાનું છે. તમે કોઈ કર્મચારીની ભરતી કરી હોય, જ્યારે જરૂર હોય ત્યારે એને કોઈ તમે બીજી વિભાગમાં ભરતી કરી હોય પણ એને કામ કોઈ બીજા વિભાગને રિલેટેડ વધુ સારી રીતે કરી શકે તો એને ત્યાં મૂકીને એનો આપણે વિકાસ કરી શકીએ. એટલે એનું સ્થાન નક્કી નિશ્ચિત કરીને કંપનીમાં એને માનવ સંસાધન સંચાલન કરાવી શકાય. એટલે એવું પણ કર્મચારીઓ જે કંઈ કાર્ય કરે છે એનું સતત ને સતત આપણે નિરીક્ષણ કરવું પડે, દેખરેખ રાખવી પડે અને એ પ્રમાણે એનું સ્થાન નક્કી કરવું પડે. ત્યાર પછી છે ફેરબદલી દરમાં ઘટાડો. હવે તમે કર્મચારીઓને સતત આવો વિકાસ કરશો, કર્મચારીઓને જાળવી રાખશો એકમમાં, એને યોગ્ય વાતાવરણ પૂરું પાડશો, એની સમસ્યા ઉકેલીને સમાધાન આપશો, એને આ બધું બઢતી બદલી તાલીમ આ બધું આપશો તો કર્મચારીને તમારું એકમ છોડીને જવાનો વિચાર આવશે નહીં, એ છોડીને જશે નહીં. જેનાથી ફેરબદલી દરમાં ઘટાડો થાય. યોગ્ય સંચાલનથી કર્મચારીનો ફેરબદલી દર ઘટાડી શકાય અને કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી શકાય કે જેનાથી સારામાં સારા કામ કરતા કર્મચારીઓ આપણું એકમ છોડીને જાય ને. એ માટે બનતી કોશિશ કરવાની આવે આ માનવ સંસાધન સંચાલનની અંદર. ત્યાર પછી છે જુસ્સો અને કાર્યક્ષમતામાં વધારો. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, તેથી તેમના જુસ્સામાં તથા કાર્યક્ષમતામાં વધારો થાય છે. કંપનીના મૂલ્યો જળવાય છે અને કંપનીના ધ્યેય સિદ્ધ કરી શકાય છે. એટલે કે કર્મચારીને જો તમે યોગ્ય વાતાવરણ પૂરું પાડશો, સારા કામ માટે એમની બધા વચ્ચે પ્રશંસા કરશો તો એના જુસ્સામાં વધારો થશે. જુસ્સામાં વધારો થશે, પ્રોત્સાહન મળશે એટલે એ વધુ સારી રીતે કામ કરશે. એની કાર્યક્ષમતામાં વધારો થશે કે નહીં, મેં આટલું સારું કામ કર્યું તો એના બદલામાં મને આટલી પ્રશંસા મળી તો હજુ હું વધારે સારું કામ કરીશ તો વધારે મળશે અને બીજા કર્મચારીઓ પણ એનાથી શીખશે કે નહીં, અમારે પણ સારું કામ કરવું જોઈએ. એનાથી ધંધાની કાર્યક્ષમતામાં વધારો થશે. એટલે માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જુસ્સો અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. આ હતી એની લાક્ષણિકતાઓ માનવ સંસાધન સંચાલનની. જો પહેલું શું છે, કર્મચારીની ભરતી, બઢતી, બદલી, તાલીમ અને દોરવણી, કંપનીના ધ્યેય સિદ્ધ થાય. કર્મચારીઓ એક ધંધાની અમૂલ્ય મિલકત છે. કર્મચારીઓને યોગ્ય તાલીમ આપીને તેનો વિકાસ કરવામાં આવે છે. કર્મચારીની કામગીરીનું મૂલ્યાંકન કરીને એનું સ્થાન નક્કી કરવામાં આવે છે. કર્મચારીના ફેરબદલી દરમાં ઘટાડો થાય છે અને યોગ્ય વાતાવરણ પૂરું પાડવાથી કર્મચારીઓના જુસ્સામાં અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. આ માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓ છે. તમને 2 કે 3 માર્ક્સમાં પૂછાય લાક્ષણિકતા જણાવો તો લખવાની. ત્યાર પછી એનું મહત્વ આવે છે. આ પણ ઘણી વખત પૂછાય છે કે માનવ સંસાધન સંચાલનનું મહત્વ જણાવો 2 કે 3 માર્ક્સની અંદર. તો પહેલું છે આ જોયું લક્ષણો એના આધારે જ છે.
કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય છે. એટલે કે આપણે માનવ સંસાધન સંચાલન કરવાથી કર્મચારીઓની કાર્યક્ષમતા વધે છે. હમણાં જ જોયું, કાર્યક્ષમતા વધવાથી એકમની નફાકારકતામાં પણ વધારો થાય છે. જો કાર્યક્ષમતા વધશે, કર્મચારીઓ સારી રીતે કામ કરશે એટલે એકમને પણ નફો વધશે, સફળતા તરફ જશે ધંધો, એટલે નફાકારકતામાં વધારો થાય. હવે તમારો નફો વધે છે તો તમારી એકમ કે કંપની જાહેર જનતામાં, ગ્રાહકોમાં પ્રતિષ્ઠિત બનશે, એટલે કે પ્રતિષ્ઠામાં પણ વધારો થાય કે નહીં. સૌથી વધુ નફો કરતી હોય કે આ ક્યારે કે જ્યારે એની વસ્તુઓ સૌથી વધુ વેચાતી હોય, એટલે સૌથી વધુ વસ્તુ ગ્રાહકોમાં જતી હોવાથી એ એક પ્રસિદ્ધ બનશે, એટલે એની પ્રતિષ્ઠામાં વધારો થશે. ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો જળવાય. વસ્તુ કે સેવાની ગુણવત્તા જળવાશે, કારણ કે વધુ સારી રીતે કામ કરશે એટલે ઉત્પાદિત વસ્તુ કે સેવા પણ સારી ગુણવત્તાવાળી ઉત્પાદિત કરશે, તો જ વધુ લોકો વાપરશે અને એનો નફો વધશે, એટલે ગુણવત્તા પણ જળવાય. કર્મચારીમાં જૂથ ભાવનાનો વિકાસ. માનવ સંસાધન સંચાલનથી કર્મચારીમાં જૂથ ભાવના વિકસે છે. બધા જ કર્મચારીઓ સાથે હળીમળીને સંકલન સાધીને કામ કરશે. એક જૂથ ઊભું કરીને કામ કરવાથી એકમની કાર્યક્ષમતામાં વધારો થશે, નફામાં પણ વધારો થશે. સાધનોનો મહત્તમ ઉપયોગ. કંપનીમાં જે કાંઈ સાધનો છે એનો પણ મહત્તમ ઉપયોગ થશે, કારણ કે વપરાયેલું એવું કાચો માલ કે આ તે જે કાંઈ હોય, કર્મચારીઓ વધુ સારી રીતે કામ કરશે એટલે આવું નુકસાની વાળો માલ, વપરાયેલો માલ આ બધું ઓછું થઈ જશે, પરિણામે નફો વધશે અને સારી વસ્તુઓનું ઉત્પાદન થશે. સાધનોનો પણ મહત્તમ ઉપયોગ થશે. કર્મચારીના ફેરબદલી દરમાં ઘટાડો થાય. જો કર્મચારીને આ જ એકમની અંદર યોગ્ય વાતાવરણ પૂરું મળી રહેતું હોય, બધી પ્રકારની સવલતો મળી રહેતી હોય, તો એ બીજે જવાનું વિચારશે નહીં, પોતાના જ એકમમાં ટકી રહેશે, એટલે ફેરબદલી દરમાં પણ ઘટાડો થાય. કર્મચારીના સંતોષમાં પણ વધારો થાય. એને યોગ્ય પ્રમાણમાં સવલતો મળી રહે છે, પોતાની સુવિધાઓ મળી રહે છે, એટલે એને સંતોષની લાગણી થશે કે નહીં, મને અહીંયા જ બધું મળી રહે છે, જે કામ કરું છું એના પ્રમાણમાં વળતર મળે છે, જેનાથી એ છોડીને જશે નહીં. માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીને પૂરેપૂરો કાર્યસંતોષ મળે છે, જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય, એટલે કે એકમમાં એકદમ શાંતિથી ઝઘડાઓનું પ્રમાણ ઘટશે. એકમમાં બીજી કોઈ પણ એવી ઝઘડાઓ હશે, કંઈ પણ એવા મતમુટાવ હશે, બધાના પ્રશ્નના ઉકેલ આવશે, એવું કંઈ થશે નહીં, કારણ કે યોગ્ય કર્મચારીને કાર્ય સંતોષ મળી રહે છે, કામના પ્રમાણમાં વળતર મળી રહે છે અને એની વ્યક્તિગત જરૂરિયાતોને પણ ધ્યાનમાં લેવાય છે, જેથી બીજી કોઈ મુશ્કેલી ઊભી થશે નહીં અને ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ થશે, જેનાથી ધંધો એકમ ખૂબ સારી રીતે ચાલશે. એટલે આ એનું મહત્વ છે. થોડું લાક્ષણિકતાઓના જ મુદ્દા છે. કાર્યક્ષમતા વધે, નફાકારકતામાં વધારો થાય, પ્રતિષ્ઠામાં વધારો થાય, વસ્તુ કે સેવાની ગુણવત્તા જળવાય, જૂથ ભાવનાનો વિકાસ થાય, સાધનોનો મહત્તમ ઉપયોગ થાય, ફેરબદલી દરમાં ઘટાડો થાય, કર્મચારીઓના સંતોષમાં વધારો થાય અને ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ જળવાય. એટલે આ એનું મહત્વ છે, એની લાક્ષણિકતાઓ, એનો અર્થ, એક અમૂલ્ય મિલકતવાળું અને HRMનું ફૂલ ફોર્મ આ 1 માર્ક્સમાં ક્યાં તો MCQમાં પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. આમ તો આખો ક્વેશ્ચન તો ક્યારેય સાથે નહીં પૂછાય. મહત્વ, લાક્ષણિકતાઓ 2 કે 3 માર્ક્સમાં આમાંથી કોઈ એકાદો ક્વેશ્ચન પૂછી શકે. એટલે આ સંચાલનના કાર્ય વિસ્તારોમાંનો બીજો કાર્ય વિસ્તાર હતો. હજુ 2 કાર્ય વિસ્તાર બાકી છે, નાના છે, કે હવે પછી જોઈશું. આની અંદર કંઈ નહીં સમજ પડી હોય તો વોટ્સઅપ દ્વારા કમેન્ટ કરીને પૂછજો, એટલે નેક્સ્ટ વિડીયોમાં ક્લિયર કરી દઈશ. અસ્તુ, આભાર.